સુરતના ઉધનામાં હલ્દી કુમકુમ કાર્યક્રમનું આયોજન થયું। જળશક્તિ મંત્રી સી.આર. પાટીલની આગેવાનીમાં કાર્યક્રમ યોજાયો। કાર્યક્રમમાં સી.આર. પાટીલે પ્રજાજોગ સંદેશ પણ આપ્યો। દહેજ પ્રથા અને કુરિવાજો પર આકરા પ્રહાર તેમણે કર્યા। કહ્યું, પૈસા નહીં પણ સંસ્કાર જોઈને દીકરી આપજો। કોઈ દહેજ માંગે તો મને ફોન કરજો, બાકીનું કામ હું કરી દઈશ। પ્રધાનમંત્રી મોદીએ દીકરીઓ માટે અનેક યોજના શરૂ કરી છે। સુકન્યા યોજના શરૂ થકી દીકરીઓને ઘણો ફાયદો થયો હોવાનું પણ તેમણે જણાવ્યું। તો કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। હલ્દી કુમકુમ કાર્યક્રમમાં સી.આર. પાટીલે કહ્યું કે બહેનો એકબીજાને મળે એટલે કાર્યક્રમની શરૂઆત કરી છે। ઘણી બધી દીકરીના લગ્ન દહેજના કારણે પહેલા નહોતા થઈ શકતા। સાથે જ કહ્યું કે કોઈ પણ દીકરી પોતાના પિતાને દુખી કરવા માંગતી નથી। મોદી સાહેબે સુકન્યા યોજના શરૂ કરાવી છે। આપણે 44,000 ખાતાઓ ખોલાવ્યા છે। દીકરીના ખાતામાં પૈસા જમા થાય છે। આજે સુકન્યા યોજનામાં 16,000 જમા કરો અને 65,000 સુધીની રકમ પરત મળે છે। દીકરીઓની સંખ્યા ઘટે તો સમાજમાં અસંતુલન પણ ઊભું થતું હોય છે। દીકરીના જન્મને વધાવી લેવું જોઈએ। કહ્યું, 1,000 દીકરીની સામે 800 જેટલી દીકરી હતી, આજે 1,000ની સામે 950 દીકરીઓ છે। દીકરો પિતાને પાણી આપે તો આનંદ થાય, દીકરી પિતાને પાણી આપે તો મન પ્રફુલ્લિત થાય છે તેવું જણાવ્યું। ગર્ભ પરીક્ષણ જેવી બદીઓથી પણ બચવું જોઈએ, તેમણે આ વસ્તુ પણ ખાસ કાર્યક્રમમાં જણાવી હતી। આજે લગભગ કોઈ છોટા કિસ્સા બનતા હશે પણ દહેજ માંગવાની પ્રથા બંધ થઈ ગઈ છે અને હજુ જો કોઈ જગ્યાએ ચાલુ હોય તો ધ્યાનમાં લાવજો। આપણે પોલીસને મોકલીશું, એને જેલમાં નાખીશું। એ દહેજ ના લઈ શકે। મેં તો સંકલ્પ કર્યો હતો કે જે દીકરાના લગ્નમાં પૈસા લેશે, દહેજ લેશે, એના લગ્નમાં હું જઈશ નહીં। ત્યારે મને ઘણા બધા લોકો આમંત્રણ આપવા આવે ત્યારે એવું કહેતા કે તમારે તો આવવું જ પડશે। આપણે એને પૂછીએ કે કેમ આવવું જ પડશે, તો કે મેં મારા દીકરાના લગ્નમાં મેં કોઈ પૈસા લીધા નથી, એટલા માટે દહેજ વગર હું લગ્ન કરું છું। તમારી વાતને મેં માની છે એટલે તમારે લગ્નમાં હારી પડશે। આપણે બધી જ બહેનોને સંકલ્પ કરાવતા આજે પણ આપને કહું છું કે આપ પણ મનમાં સંકલ્પ કરો કે દહેજ આપ માંગશે ત્યાં દીકરી નહીં આપશે। તમે બધા તૈયાર છો? દહેજ માંગે ત્યાં દીકરીના લગ્ન નથી કરવાના। તૈયાર? ત્યાં જોરમાં બોલો, તૈયાર? દીકરીઓ તૈયાર? મા બાપ તૈયાર? આ નારી શક્તિ જયારે જાગૃત થાય ને તો કોઈની તાકાત નથી કે દહેજ માંગી શકે કે દીકરીને હેરાન કરી શકે। અને જો કોઈ હેરાન કરતું હોય તો એક ફોન મને કરજો, બાકીનું કામ હું પૂરું કરી દઈશ।